ગુજરાત પોલીસે ડ્રગ્સ સામેની ઝુંબેશ તેજ કરી છે। તેવામાં અમદાવાદ શહેરમાંથી ફરી એકવાર ડ્રગ્સ પકડાયું છે। અમદાવાદ શહેર એસઓજીની ટીમે નારોલ સર્કલ પાસેથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે મધ્યપ્રદેશના યુવકની ધરપકડ કરી છે। શોર્ટકટમાં પૈસા કમાવવા માટે તેણે નશાનો વેપાર શરૂ કર્યો હતો। અમદાવાદ શહેર એસઓજીની ટીમને માહિતી મળી હતી કે નારોલ સર્કલ પાસે આવેલા શિવ એસ્ટેટ પાછળ એક વ્યક્તિ ડ્રગ્સનું વેચાણ કરે છે, જેથી એસઓજીની ટીમે ત્યાંથી તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો। તેની પાસે તપાસ કરતા 5.30 લાખ રૂપિયાની કિંમતનું 53 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। એમડી સાથે ધરપકડ કરી છે। કુલ 5,30,000 રૂપિયાનો મુદ્દામાલ થાય છે। રતલામથી તે અહીં નારોલ આવી અને છૂટક વેચાણ ગ્રાહકોને કરતો હતો અને 2-3 વખત રતલામથી અહીં આવેલો છે। રતલામમાં અબરાર ખાન કરીને એક માણસ છે, એની પાસેથી આ એમડીનો જથ્થો લાવ્યો હતો અને છૂટક વેચાણ કરતો હતો। લોકલ સંપર્ક હજી ખુલ્યો નથી અને કોઈ પણ गेस्ट हाउस के एम रोकातो હતો। ड्रग्स માટે છે એ अपना टॉप प्रायोरिटी ઉપર અમદાવાદ શહેરમાં આપણે આ મુદ્દાને રાખ્યા છે। અમે જ્યારે મીટિંગ કરીએ દર વખતે કહીએ કે ભાઈ ડ્રગ જે છે એટલો દૂષણ જે રીતે વધી રહ્યો છે, ખાસ કરીને છેલ્લા 8-10 વર્ષથી જે સિન્થેટિક ડ્રગ્સ આવી ગઈ છે। પહેલા તો શું છે ને, આ તમે જુઓ તો કે આ ઓપિયમ હોય કે કેનાબિસ હોય એ બધા પેડો ઉપરથી આવતી હતી। હવે કેમિકલથી આ લોકો બનાવવા લાગ્યા છે તો પોલીસ માટે નવી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે। તો એના આપણે પોલીસ ખૂબ એફર્ટ્સ કરી રહી છે, પકડી રહી છે, કેસો કરી રહી છે અને લોકોને જાગૃત પણ કરી રહી છે।